ન્યાય માટે ભટકતા ખેડૂતની મોરબી પોલીસે 1 વર્ષ બાદ ફરિયાદ લીધી છે। મોરબીના માળિયાના નાવા ગામે રહેતા આ નવીન ઘુમલિયા નામના ખેડૂતે 300 વીઘા જમીનમાં કપાસનું વાવેતર કર્યું હતું, જેના માટે તેમણે બોટાદના અમરાભાઈ રબારી પાસેથી બિયારણ ખરીદ્યું હતું, પણ કપાસના પાકમાં ફાવટ આવી નહીં અને ઉલટાનું 84 લાખનું નુકસાન થયું। જે બાદ ખેડૂતને દુકાનદાર અમરાભાઈ રબારીએ નકલી બિયારણ પધરાવી દીધું તેવી શંકા ગઈ હતી। આ સાથે જ ખેતીવાડી અધિકારીને જાણ કરી હતી અને ખેતીવાડી અધિકારીએ પણ ટીમ સાથે ઘટના સ્થળની મુલાકાત કરી હતી અને સર્વે કરી રિપોર્ટ કર્યો હતો, છતાં કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવતા ખેડૂતે નકલી બિયારણ પધરાવનાર દુકાનદાર અમરાભાઈ રબારી સામે પોલીસ ફરિયાદ કરી હતી, પણ પોલીસે ફરિયાદ લીધી ન હતી। જે બાદ ન્યાય માટે ભટકતા ખેડૂતે અંતે હતાશ થઈ સ્થાનિક ધારાસભ્યને રજૂઆત કરી હતી, ત્યારે અંતે પોલીસે હવે ફરિયાદ દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। અમરાભાઈ રબારી પાસેથી 381 પેકેટ બિયારણના લીધેલા હતા ને એમાં કપાસ બિલકુલ ઉગેલ નથી, નહીવત જેવો, એટલે માળિયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ। કેટલા લાખનું નુકસાન? અંદાજે 84 લાખ જેવું નુકસાન છે। આ જુનાગઢ એક્સપર્ટની ટીમ આવી હતી, બધા ખેતરમાં સર્વે કર્યો હતો ને એને રિપોર્ટ પણ આપેલો છે। રિપોર્ટ અત્યાર સુધી આવ્યું કે શું કહેવું છે, શા કારણે પાક નિષ્ફળ ગયો? બિયારણમાં મિસ્ટેકને હિસાબે